વેલો બાબો હાજરા હાજર એ મહાપુરુષ જે સમયે गिरनार भूमि में आया पधारो पधारो दादा पधारो जे समय गिरनार भूमि में आया ए समय अघोर साधना जेने कहेवाय छे एनो समय हतो बापू अघोर साधना नो वाघनाथ बापूना जेने 12 वर्षनी उम्रे वेलनाथ बापा ने एमनी कृपा थेली वाघनाथ बापूनी ने शिवजी महाराज नो वचन नो अवतार एवा वेलनाथ बाबा अघोर साधना ने जो कोई दूर करी होय तो ये वेलनाथ बापाए करी छे गिरनार भूमि माथी अघोर साधना आती जे बधाए अघोरियों ने कीधु कि तमे जाओ आ भूमि छोड़ी जो आ तो सिद्धोनी भूमि छे संतोनी भूमि छे माउंट आबू 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 के बाबू बधाए संतों ने ज्यां मोकल्याओ तमे त्यां वही जाओ अहीं तो संतों महापुरुषों की भूमि छे आ तो अने ई समय जे पगला मांड्या हिमालय गिरनार रेवताचल दादा એટલે हिमालय नो दादो हिमाचल नो दादो ये रेवताचल दादा છે એની માથે ધીમે 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 પગલા માંડ્યા એ સમયની આ વેદના છે વાણી છે રૂખડ બાવાજી હલવાળવા હાલજો રૂખડ બાવા हलवा हलवा हाल जो गरवानी माथे रे रुखड़ियो जलूंगियो गरवानी माथे रे रुखड़ियो
માથે રૂખડીયો જલમ્યો. એ સમયના મહાપુરુષોએ કીધું કે બાપા અહીંયા પધારો તો કાંઈ સિદ્ધિ બતાવો. એમને મા ભૂમિમાં ન હોય. દામોદર ભગવાન પાસે એક વાણિયાનો દીકરો 20 વર્ષનો, એની નનામી હાલી આવતી હતી ને, વેલનાથ બાપાએ કીધું ઉભા રાખો ભાઈ આને. દીકરાને બેઠો કર્યો. વાલાઓ જગતે જોયું આખાએ. ધીમે 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 વેલાવડ બાજુ જાય છે. આસન નહીં. વેલનાથ બાપા કે આસન તો દેવું પડે વાલા. ગિરનારી હામું ખાલી જોયું ને, રેવતાચલ હામું જોયું ને, જેમ હિમાલય ઓગળે ને એમ ઓગળવા માંડ્યા. બધાય મહાપુરુષોએ બે હાથ જોડ્યા, બાપા પધારો. વેલનાથ બાપાની વાણી દાસ રામૈયાએ ઘણી લખેલી છે. રામભાઈ ધાંગડો બારવટિયા જેવો માણસ, મરદ માણસ, એકનો દીકરો અવસાન પામે છે. મેપા ભગત ડેરવાણ ગામ છે જુનાગઢની બાજુમાં. ભાંગી પીડ્યો માટી. મેપા ભગતને મળે છે. મેપા ભગતે કીધું ભાઈ તમે શું કામ ચિંતા કરો છો? આપણી ભૂમિમાં તો વેલનાથ બાપા બિરાજે છે. એને આશરે વહી જાઓ, એના ચરણે વહી જાઓ, તમારો દીકરો બેઠો કરી દે. અને હિંમત આવી થોડી. ગયા વેલનાથ બાપા પાસે ગયા. એક બભૂતિ ખાલી ધૂણામાંથી આપી. 20 વર્ષનો દીકરો બેઠો થાય છે. અને પછી રામભાઈ ધાંગરને લાગે છે કે બાપા મને કંઠી બાંધો, બાપા મને કંઠી બાંધો. કે રામા હજી વાર છે બેટા. કે નહીં બાપા, બસ હવે કાંઈ નથી કરવું. એક કામ કર, તું બંદૂક છોડી દે, શિકાર છોડી દે, હાલ તને કંઠી બાંધી દે. બંદૂકને ત્યાં મૂકી દીધી. બાપાએ કંઠી બાંધી રામભાઈ ધાંગડને. તો ગુરુ મહારાજ છે, પરીક્ષા કરે વાલા. 400 મહિના ગયા ને, એ સીમમાં એક રોજનું બાપાએ પોતાએ સ્વરૂપ લીધું. વેલનાથ બાપાએ આજુબાજુ ભમવા માંડ્યા. જૂના ગોઠી રામભાઈના જૂના ગોઠીએ એને કીધું કે રામભાઈ એક રોજ આવ્યો છે ને તમારા નિશાન સિવાય પડે નહીં. ભાઈ મેં તો વેલા બાપાના ચરણમાં બધું છોડી દીધું છે, એમની કંઠી બાંધી છે, હું શિકાર નહીં કરું. અરે રામભાઈ અહીંયા ક્યાં વેલા બાપા જોવે છે? 2-5 દી પાછળ પડી ગયા અને રામભાઈને બંદૂક હાથમાં લેવરાવી વાલાઓ. રોજડો જ્યાં ફરતો તો છૂટો 7 ભડાકા કર્યા માથે, વેંધી નાખ્યો રોજડાને. પણ દોડ વાહે બહુ કરી પણ હાથમાં ના આવ્યા. હાજે થાકે ઘરે રામભાઈ આવે છે. ઘાયલ થઈ ગયો રોજડો પણ હાથમાં ન આવ્યો. બીજે દિવસે સમાચાર મળ્યા તમને બાપા બોલાવે છે, વેલનાથ બાપા બોલાવે છે. અને જલ્દી જાય છે રામભાઈ. આખું અંગ વિંધાઈ ગયેલું, પાટા વારેલા આખા અંગમાં. બાપા આવી હાલત તમારી કોને કરી? આ દશા તમારી કોને કરી? મને જાણ કરો. કે રામા મેં તને કીધું નહોતું તું બંદૂક હાથમાં ન લેતો, હથિયાર મૂકી દેજે, શિકાર ન કરતો. તો બાપા રોજડા આપ. કે હા રામા હું હતો. એ દિવસે એમને બંદૂકના 2 ભાગ કર્યા અને પછી બાપાના ચરણમાં રહ્યા. દાસ રામૈયા તરીકે જેની વાણી ઘણી પ્રચલિત છે, આગમ છે પણ દાસ રામૈયાનું. એવા ત્રિકાળદર્શી પુરુષ થયા. પછી એ ગિરનારી ભૂમિ છે ને વાલા, ત્યાં જાજો સમય નું લાગે. અમારે સુભાષગીરી બાપુને અમે બધા હમણાં બેઠા હતા બાપુના આશરે, માના ભગવતીને. તો એ વાત થતી છે કે આ ભૂમિ એવી છે, અહીંયા 12 મહિના 12 વર્ષની તપોભૂમિ છે. આ મા ભગવતી ચામુંડમાં, આ પંચાલની ભૂમિ, આમ ગિરનારી મહારાજ, આમ સોમનાથ દાદો, આમ દ્વારકાધીશ. આ જ ભૂમિની મજા છે. એમાં ગિરનારી ભૂમિમાં
ગુરુ ગિરનારી મળ્યા ઓલિયાના અવતારી, ગુરુ ગિરનારી મળ્યા ઓલિયાના અવતારી, જૂના જૂના જોગી મળ્યા ગુરુ ગિરનારી, જૂના જૂના જોગી મળ્યા ગુરુ ગિરનારી, ગુરુ ગિરનારી મળ્યા ઓલિયાના અવતારી, ગુરુ ગિરનારી મળ્યા જૂના જૂના જોગી મળ્યા ગુરુ ગિરનારી, જૂના જૂના જોગી મળ્યા ગુરુ ગિરનારી.
પાર